નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું આજે શેર માર્કેટની. ગઈકાલે આપણે જે ચર્ચા કરી હતી અને ખાસ કરીને વાત કરીશું ગઈકાલની. તો ગઈકાલે નિફ્ટીની વાત કરીએ 325 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સમાં પણ 1100 જેટલા પોઈન્ટનો ઉછાળો ગઈકાલે જોવા મળ્યો અને એકંદરે ઉછાળા સાથે ગઈકાલનું શેર માર્કેટ કે જે બંધ રહ્યું છે. જો આ સિવાય અન્ય કયા કયા સમાચાર છે તેની પણ આપણે વાત કરીશું. ગ્લોબલ માર્કેટમાં જે ગઈકાલે વાત કરી તો તેમાં પણ પોઝિટિવ સંકેતો ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા અને તેની અસર પણ જે જોવા મળી. આજે વાત કરીશું આજે માર્કેટમાં શું સ્થિતિ રહી શકે છે તેની વાત કરીશું. આજે માર્કેટ ખુલશે ત્યારે આજે કઈ કઈ ખાસ બાબતો છે, કયા કયા ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ફોકસમાં રહી શકે છે, તેના શું લેવલ્સ રહેશે અને અન્ય કયા સમાચાર છે તે તમામ બાબત પર ચર્ચા કરીશું. અને આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. સૌથી પહેલાં આપણે માર્કેટની સ્થિતિ પર નજર કરી લઈએ. ગઈકાલે ચર્ચા કરી હતી એકંદરે કેવું ઉછાળા સાથે બંધ રહ્યું છે, સમગ્ર દિવસ કેવો રહ્યો ગઈકાલનો તમામ રોકાણકારો માટે અને સાથે આજનો દિવસ કેવો રહી શકે છે આપની દ્રષ્ટિએ અને શું છે ખાસ સમાચાર ગ્લોબલ લેવલ પર? ઇન્વેસ્ટર વર્ગ માટે ગઈકાલનો દિવસ હું કહું તો ઘણો પોઝિટિવ રહ્યો. એક રાહત વાળો દિવસ કહીએ તો એ એમને અનુભવ થતો જોવા મળ્યો છે. દેખીતી વસ્તુ છે. 13મી તારીખથી આપણે જે તેજીની વાત કરી હતી કે 13મી તારીખના ક્લોઝિંગના દિવસે આપ ખરીદી કરીને જાઓ અને માર્કેટમાં ક્યાં કંઈક તમને પોઝિટિવ સેન્ટિમેન્ટ અને પોઝિટિવ માર્કેટ દેખાઈ શકે છે, ત્યાં તમારું જે રિસ્ક રિવોર્ડ રેશિયો છે એ ખૂબ જ સારો હતો અને 21,964.60 નો લો બનાવી નિફ્ટીએ અંદાજન 500-600 પોઈન્ટ ઉપર આવી ગઈ છે. ફ્યુચરમાં તો 1000 પોઈન્ટ ઉપર આવી ગઈ છે. નિફ્ટી અત્યારે 634 ઉપર બંધ છે. એટલે યુ ગોટ અ ગુડ રન 700-800 પોઈન્ટ. હવે નિફ્ટીમાં મને સપોર્ટ 22,400 નો દેખાય છે. જ્યાં સુધી 22,400 ની નીચે બંધ નથી આપી ત્યાં સુધી થોડી ચિંતાજનક વાત નથી. બટ એનો મતલબ એ નથી કે મારે ઉપર જઈને મીન્સ મારે હવે તેજી જ ગણવાની છે અને માર્કેટ હવે હાઈ ઉપર થઈ જશે. ના, સ્ટીલ વી આર નોટ આઉટ ઓફ વૂડ્સ પોઝિશનલી. હા, મે બી એક સમય માટે કે અમુક ક્ષણો માટે આપણે તેજી જોઈ રહ્યા છીએ અને તેજી થતી જોવા મળે છે. મેં લાસ્ટ વીકમાં બી વાત કરી હતી, આ વીકની શરૂઆતમાં બી વાત કરી હતી કે હવે આપણા માર્કેટ જ્યાં સુધી લોઅર ટોપ લોઅર બોટમ શરૂ ના કરે ત્યાં સુધી ડોન્ટ થિંક ઓફ સેલિંગ. ડોન્ટ થિંક ઓફ સેલિંગ કે ચલો હું હવે આ લેવલ આ બહુ માર્કેટ વધી ગયું છે હું જઈને મંદી કરું. ના, આજના દિવસ પૂરતું કદાચ ઇન્ટ્રાડે ટ્રેડર્સ જે છે એમના માટે અગેન સેમ સ્ટ્રેટેજી અપ્લાય થશે. પહેલા કલાકનો હાઈ, રાઈટ? જો પહેલા કલાકનો હાઈ એક નથી કુદાવતું અને લો તોડે છે તો તમે આજે થોડાક સ્કાલ્પ ટ્રેડિંગ કરી શકો છો. હવે આ હું ક્લિયર સમજાવી દઉં. સ્કાલ્પ ટ્રેડિંગ એટલે તમારે મોમેન્ટમ પ્લે કરવું પડશે. તમે બસ મંદી કરીને બેસી જાઓ, ચલો ભાઈ 1 કલાક એટલે 10:15 થાય, 10:15 પછી માર્કેટે મે બી કદાચ લો તોડ્યો છે પહેલા કલાકનો અને તમે ત્યાં જઈને મંદી કરો છો તો be prepared કે immediately you exit also wherever you are satisfied. તમારો જે સપોર્ટ લેવલ છે, હવે તમે વિચાર કરજો કે સપોર્ટ લેવલ તમે ગઈકાલે જે રીતના માર્કેટ ચાલ્યો છે એટલે 13 પછી જે 2 દિવસમાં માર્કેટે જે ચાલ્યો છે અને ગઈકાલે ખાસ કરીને જે રીતના ચાલ્યો છે એમાં તમારા ઘણા બધા સપોર્ટ લેવલ હવે તૈયાર થઈ ગયા છે. તો યુ વિલ હેવ ટુ બી એલર્ટ. એટલે માર્કેટ હવે સપોર્ટ અને રેઝિસ્ટન્સની વચ્ચે ચાલશે. લોંગ ટર્મ શોર્ટ ટર્મ સપોર્ટ, લોંગ ટર્મ મીડિયમ ટર્મ રેઝિસ્ટન્સ, રાઈટ? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખીને સમજીને તમારે તમારી પોઝિશન બનાવવાની છે. તો 22,400 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ મને દેખાય છે અને રેઝિસ્ટન્સમાં 23,100 આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ મને દેખાય છે. એટલે 22,400 23,100 આ એક રેન્જ હાલના તબક્કે મને જોવા મળી રહી છે. લેટ સી વોટ હેપન્સ. કઈ રીતના અનાઉન્સમેન્ટ આવી રહ્યા છે, કઈ રીતના માર્કેટનું સેન્ટિમેન્ટ પ્લે કરે છે.
ગઈકાલના ડેટા પ્રમાણે જોવા જઈએ તો રિટેલર્સ જે અત્યાર સુધી લોંગમાં હતા એ ગઈકાલે શોર્ટમાં આવી ગયા. રિટેલર્સ શોર્ટમાં આવી ગયા. પ્રોપ્રાઇટરી ટ્રેડર્સ એગ્રેસિવ લોંગમાં છે, એગ્રેસિવ લોંગમાં. એ લોકો પહેલા શોર્ટમાં હતા, પછી ન્યુટ્રલ હતા, હવે દે આર શોર્ટ. એફઆઈઆઈ શોર્ટમાં છે, પણ એમની શોર્ટ પોઝિશન એટલી બધી હવે વધારે ચિંતાજનક વાળી નથી. નો ડાઉટ એફઆઈઆઈ એન્ડ રિટેલર્સ દે બોથ ઇન્ટેન્ડ એ લોકોને પ્રોફિટ ત્યારે થશે જ્યારે માર્કેટ નીચે આવશે. બટ લેટ્સ સી આજે કઈ રીતના ટ્રેડ થાય છે, કઈ રીતની પોઝિશન બને છે. નોર્મલી આપણે કાયમ કહેતા હોઈએ છીએ કે વન લોંગ કેન્ડલ તેજી હોય કે મંદી હોય, જે ગઈકાલે તેજી થઈ છે, તો ઇટ શુડ બી ફોલોડ બાય સેકન્ડ લોંગ કેન્ડલ, સપોર્ટેડ કેન્ડલ, રાઈટ. બે દિવસ તમને કન્ટિન્યુઅસ મળે તો જ આપણે એ વાત કરીએ. ગ્લોબલ ક્યુઝ જોઈને તો લાગતું નથી. ગિફ્ટ નિફ્ટી નો ડાઉટ સંકેત આપે છે 40-50-60 પોઈન્ટ સમથિંગ પોઝિટિવ દેખાડે છે. બટ સી એક સીધી વસ્તુ છે, ગિફ્ટ નિફ્ટી ઇઝ નોટ ધ પેરામીટર ઓર બેરોમીટર કે ભાઈ એના બેઝ ઉપર આપણે ભરોસો કરીને યસ આપણે આગળ ચાલીએ. તો એઝ ઓફ નાઉ ગિફ્ટ નિફ્ટી જે છે એ 53 પોઈન્ટ બતાવે છે. હવે આપણું માર્કેટ 9:07 કે 8 કે 9:15 તમે ગણો, એ વખતે શું ગિફ્ટ નિફ્ટી બતાવે છે અને ખુલે છે શું, એ અગત્યનું છે. તો ઇફ ગિફ્ટ નિફ્ટી ઇઝ સે અરાઉન્ડ 60 પોઈન્ટ પ્લસ 9:15 પહેલા અને માર્કેટ ખુલે છે મે બી લેવલ ટુ લેવલ નીચે, તો ચાન્સીસ છે કે થોડુંક ચિંતાજનક વાત થઈ શકે છે. Because it is not as per the gift nifty move, right? But if it is above the gift nifty move, the chances positive. If it is at level gift nifty move, so as EOD chart suggest, એ રીતના તમારે કામ કરવાનું રહેશે. તો આજનો ગઈકાલે જે રીતના આપણે સ્ટોક માર્કેટમાં ફીસ્ટ જોવા મળી છે ઘણા ટાઈમ પછી, તેજી વાળા કે ઇન્વેસ્ટર વર્ગને એક ફાયદો જોવા મળ્યો છે. તો આઈ થિંક આજનો દિવસ એમને થોડુંક રિલેક્સ રહેવાની જરૂર રહેશે. અગેન ટુમોરો ડેટ પ્રમાણે અગત્યનો દિવસ છે, 20 તારીખ ઇક્વિનોક્સ નો દિવસ છે. તો સ્વાભાવિક વાત છે એના આસપાસના બધા દિવસો હાઈ લો આપણે ધ્યાન રાખીને આગળના પોઝિશનલ ટ્રેડ મીન્સ નેક્સ્ટ ક્વાર્ટરનો જે ટ્રેડ છે એની તૈયારી આપણે કરવી પડશે. તો વિલ ગેટ ઇન્ડિકેશન only after this couple of days. So let's see what happens and how it happens, right? So till that time be cautious. અચ્છા, હવે આ કુદરતી છે, આ મેં નથી બનાવ્યું છે કે ઇક્વિનોક્સ ડેટ. માર્ચ 20 તારીખ દર વર્ષની ઇક્વિનોક્સ ડેટ હોય છે. હવે ઇક્વિનોક્સ ડેટના પહેલા જ, એટલે આપણી ઇન્ડિયાની વાત કરું છું, તો આજે એફઓએમસી ની મીટ અને ત્યાંનું આઉટકમ ક્યાં આતા હૈ ઉनको પતા, રાઈટ. તો સી ઓટોમેટિકલી આજે જે ડિસિઝન આવશે એની ઇમ્પેક્ટ આપણને આવતીકાલે જોવા મળશે. એટલે આવતીકાલે જે હાઈ લો થશે પ્લસ માઇનસ કપલ ઓફ ડેઝ, then you have to plan your trade accordingly. Let's see, let's enjoy market. As of now market bullish mood માં છે. જ્યાં સુધી સપોર્ટ ની ઉપર છે, પોઝિટિવ રેઝિસ્ટન્સ નજીક જાય તો will book profit. ગ્લોબલ લેવલ પર વાત કરીએ, રશિયા યુક્રેન યુદ્ધની ગઈકાલે ટ્રમ્પ અને પુતિન વચ્ચે વાતચીત થઈ છે. 90 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ છે. આપને શું લાગે છે જે યુદ્ધ વિરામની વાત આવે છે તેમાં માની જશે અને જે રશિયા ગેરંટી માંગે છે કે યુક્રેનને નાટોમાં સામેલ નહીં કરે, આ ગેરંટી આપે, શું આ વાટાઘાટોમાં આવી જશે જે આનું નિરાકરણ? શિવમ, હું નાનો હતો ને ત્યારથી વડીલો મને કાયમ એક વાત કહેતા હતા, પોલિટિશિયન્સ ઉપર બહુ ભરોસો નહીં કરવાનો.
એમના કેમ કે અચ્છા, એમની જે ચાલ છે કે એમના જે સ્ટેપ્સ છે એ એમને જ ખબર હોય છે. વી આર ટુ સ્મોલ ટુ અન્ડરસ્ટેન્ડ. વી ઓલવેઝ થિંક, આપણે કાયમ છે ને આજ કાલ પરમ દિવસ એકદમ નજીકનું વિચારતા હોઈએ છીએ. આપણે ક્યારે લોંગ ટર્મ નથી વિચારતા કે લોંગ ટર્મ શું છે. હવે ટ્રમ્પ પુતિનની ગઈકાલે મીટ થઈ છે. વોટ વિલ બી ધ આઉટકમ, વોટ વિલ હેપન, મે બી આજે ઓન ધ ગ્રાઉન્ડ લેવલ નેકેડ આઈસથી નજીકથી આપણે એકદમ જોવા જઈએ એઝ અ કોમન મેન તો આપણને બધું રોજી રોજી દેખાય ને માર્કેટ તમારું પોઝિટિવ થઈ જાય વગેરે વગેરે, એવરીથિંગ ડન, સેડ એન્ડ ડન. બટ એનો અંદર જે ડીલ થતી હોય છે ધેટ વી ડોન્ટ નો. ડુ યુ થિંક ઇટ્સ ધેટ ઇઝી? સૌથી પહેલા તો એ વિચારો. હવે તમે નેગેટિવ વિચારવાનું શરૂ કરો. થઈ જાય છે, ડીલ થઈ જાય છે, બહુ પોઝિટિવ વાત છે. માનવ માટે, કોમન મેન માટે બહુ પોઝિટિવ વાત છે. જીવહાની ના થવી જોઈએ, એવરીથિંગ પોઝિટિવ. બટ મારે ખાલી આ પૂછવું છે કે 3 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું છે, જ્યાં નોટ ઓનલી અમેરિકા, આખો નાટો, આટલું બધું બંને બાજુથી એટલું બધું થઈ રહ્યું છે, થઈ રહ્યું હતું રાધર, એન્ડ ઓલ ઓફ અ સડન a drastic change. પછી તમે કીધું ના ત્યાં લીડરશિપ બદલાઈ. See, leadership બદલાઈ, okay, but that takes time. I don't know how it will, means how everything would be pursued. તો થોડુંક સમય આપો હજી આ વાતને સમજવા માટે, કરવા માટે. મે બી આઈ મે બી ટુ સ્લો આને સમજવા માટે, બટ હું એ પ્રકારનો છું કે ના, મને એક વખત કન્ફર્મેશન મળે ને, then I will take a step. I will not take a speculative step. તો સ્પેક્યુલેટિવ સ્ટેપ આમાં લેવાની જરૂર નથી. સિમ્પલ જે પ્રમાણમાં બધું ચાલી રહ્યું છે આપણે ઇન્ડિયન માર્કેટ, એ પ્રમાણે આપણે આગળ ચલાવતા જઈએ. નો ડાઉટ ઇન્ડિયાની પોઝિશન વર્લ્ડ વાઇડ ઘણી સુધરી છે. આપણે દેશમાં નથી સુધરી, અમુક લોકોના વચ્ચે દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી છે. ये तो वो तो हमेशा होता रहता है, चलता रहता है, हर जगह पे चलता है, राइट. तो उसकी उसकी मैं चिंता इतने ज्यादा नहीं करता हूँ. पर देश के बाद जी हाँ, भारत की परिस्थिति, भारत की इज्जत काफी अच्छी सुधरी है. इवन इवन द कंट्रीज which were not positive for India, તમે એવા કન્ટ્રીઝમાં બી તમે જશો ને, એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તમે જશો, ફર્ગેટ અબાઉટ કે તમે કોઈ એક સેલિબ્રિટી થઈને જાઓ છો, એઝ એન ઇન્ડિવિજ્યુઅલ બી તમે ત્યાં જશો તો પણ આપની રિસ્પેક્ટ પહેલા કરતા ઘણી બધી છે. તો સી અ કોમન મેન બેસિકલી એ લોકોને તો રોજી રોટી જોઈતી હોય છે કે रोटी कपड़ा और मकान हाँ इम्पोर्टेंट है, और साथ साथ में उनको इज्जत प्यारी होती. कोई भी गरीब इंसान से पूछेंगे ना, कॉमन इंसान से, वो सबसे पहले बोलेगा मेरी इज्जत. पापी पेट का सवाल है वो तो चलो मानते हैं, तो उनको तो आदत पड़ गई है भाई पानी पी के सोने, बट इज्जत ऊपर ये लोग बહુ એક કરતા હોય છે. તો ભારત દેશની ઇજ્જત વધી છે, રાઈટ. તો hope so everything comes positive. નિરાકરણ ચોક્કસથી આવે. આગળ વાત કરીશું, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ્સ રહેશે તેના પર ચર્ચા કરીશું. અને દર્શક મિત્રો, આપ ફોન કરી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે શેર માર્કેટને લગતા તે હવે પૂછી શકો છો. સૌથી પહેલા કોલર જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હા, મને બજાજ ફિનસીવર કેશના લેવલ અને બેંક નિફ્ટીના એફઓના લેવલ આજના આપશો. બજાજ ફિનસીવર કેશના લેવલ અને બેંકના એફઓના લેવલ આજના. બજાજ કયો ઇન્સ્ટ્રુમેન્ટ આપે કીધો, ફરી એક વખત કહેજો. ફોન કપાઈ ગયો છે, પરંતુ એક ઇન્સ્ટ્રુમેન્ટ જે બેંક નિફ્ટીના એફઓના આજના લેવલ તમને જોઈએ છે. અચ્છા, બેંક નિફ્ટીમાં આજના જોઈએ છે. હું પ્રયત્ન કરું આજના આપવાનું. સપોર્ટ મને જે દેખાય છે દેટ ઇઝ 49,010. આ મને ઇમિડિયેટ સપોર્ટ દેખાય છે. તો 49,010 ની ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે
આના ચાન્સીસ પોઝિટિવ છે, પણ હવે બંધ 49,480 આપ્યો છે. હવે તમે વિચાર કરો હાઉ યુ વિલ ટેક અ રિસ્ક. ચલો થોડા શોર્ટ ટાઈમ ફ્રેમમાં આવીને હું લેવલ્સ કાઢવાનો પ્રયત્ન કરું. વસ્તુ એ છે કે ગઈકાલે જે રીતના મુવમેન્ટ મળી છે ને, ત્યાં તમને કે આપણને સૌને લેવલ્સ બહુ વિચિત્ર દેખાતા હોય છે. આઈ ડોન્ટ ગીવ ધ લેવલ્સ વિચ આઈ ગીવ ટુ માય ફ્રેન્ડ્સ. એ લેવલ્સ અહીંયા ડિસ્ક્લોઝ હું અત્યારે નથી કરતો, બટ ધીસ ઇઝ ધ કોમન લેવલ વિચ આઈ ડિસ્ક્લોઝ. તમને રસ હોય તો તમે મને ફોન કરી શકો છો મારા પર્સનલ બીજા લેવલ્સ લેવા માટે. બટ હિયર ધ લેવલ્સ દેટ આઈ ફોરસી, જે સપોર્ટ મને જે દેખાય છે, that is 49,300 nearby support. 49,300 ની નીચે વ્યવસ્થિત ટ્રેડ કરશે તો આપણે કદાચ એક પ્રોફિટ બુકિંગ નો માહોલ જોઈ શકીશું. ઓન ધ હાયર સાઇડ રેઝિસ્ટન્સ મને 49,580 આ જોવા મળી રહ્યું છે, રાઈટ. તો 49,300 એટલે 285 આપણે લઈ લઈએ. 49,285 અને 49,580, 600. This may be the range today. જી, આગળ વાત કરીએ અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર. વાત કરીએ તો સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે HDFC બેંક. આઈ થિંક ગઈકાલે જ આની ચર્ચા મેં કરી હતી કે મને આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ બહુ સારું દેખાય છે, અને યસ ઇટ હેઝ गिवन मी अ गुड रन यस्टरडे. अच्छी तेजी भी आई है, अच्छा राइज आया है इसके अंदर, क्योंकि ये एक बहुत ही सपोर्ट के नजदीक था ये इंस्ट्रूमेंट, राइट. इसका बंद था 1710.95 रुपया, 1711 रुपया, और कल इसने हाई बना है 1737.40. अगेन अ वेरी क्रूशियल लेवल. बंद भी उसी के आसपास दिया है. बट आज मेरे को लगता है कि एचडीएफसी बैंक में कहीं आपको प्रॉफिट बुकिंग देखना मिल सकता है. रेजिस्टेंस 1743 टू 1761 આ એક રેઝિસ્ટન્સ ઝોન મને દેખાઈ રહ્યો છે. તો એનીથિંગ if you get it on a higher side in the opening, તો ત્યાં તમે આના અંદર પ્રોફિટ બુકિંગ કરી શકો છો. શક્યતા મને દેખાય છે કે એચડીએફસી બેંક આજે એક વખત તો નેગેટિવ આવશે, કારણ કે ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ ઓપનિંગ દેખાડી રહ્યું છે, તો સ્વાભાવિક વાત છે કે આ ગેપ અપ ઓપન થશે. અને ક્યાં સુધી જઈ શકે છે? તો 1743 થી 1761, રાઈટ, ત્યાં સુધી જઈ શકે છે. તો એની ટાઈમ બિટવીન ધીસ લેવલ તમે આને શોર્ટ કરી શકો છો. અને ટાર્ગેટ શું હશે? તો નેગેટિવ. ગઈકાલનો જે બંધ છે એનાથી નીચે આવી શકે છે એક ચાન્સ. પ્રોબેબલી એના નીચે બંધ પણ આપી શકે છે. તો ઇન્ટરડેમાં એચડીએફસી બેંકના ચાન્સીસ છે કે ત્યાં આપણને પ્રોફિટ બુકિંગની પોસિબિલિટી દેખાઈ રહી છે. સાથે સાથે નો ડાઉટ તમે જે મારી સ્ટ્રેટેજી છે એને પણ જરૂરથી ફોલો કરજો. ઇફ યુ આર રિયલી ધેટ એક્સપર્ટાઇઝ, તો યુ કેન ટેક ધ ડિસિઝન કે માર્કેટમાં કઈ રીતનું છે, તો તમે ઓન ધ હાઈ લેવલ એક બોટમ ફિશિંગ શોર્ટ કેન્ડિડેટ આને કરી શકો છો. અને ઓવરઓલ તમે તમારા સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને તમે ટ્રેડ આમાં ઇનિશિયેટ કરજો. જી, એક અન્ય કોલર જોડાયા છે. હેલો. હા, મને બજાજ ફિનસીવરના લેવલ અને હિન્દ કોપરના લેવલ આપશો? બજાજ ફિનસીવર અને હિન્દ કોપર. જી, બજાજ ફિન્સર્વ અને હિન્દ કોપર એના લેવલ જોઈએ છે. બજાજ ફિન્સર્વ बजाज फिनसर्व में इंट्राडे लेवल थोड़ा इधर डाउटफुल मिल रहा है. इन कॉपर जो ले अहिया છે કે નહીં? इन कॉपर ओके. इन कॉपर इज पॉजिटिव. ट्रेंड એનો પોઝિટિવ થઈ ચૂક્યો છે. પણ આજના દિવસ ઉપર આપણે જોવા જઈએ તો રેન્જ જે મને દેખાય છે એ 218 નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જોવા મળી રહ્યો છે, રાઈટ, 218.
218 એ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે અને રેઝિસ્ટન્સ ધેટ આઈ સી ઇઝ 224 225 રાઈટ. તો 218 225 ની આ રેન્જ આમાં મને દેખાય છે. સેકન્ડ તમે કીધું બજાજ ફિન્સર્વ. એનો અહીંયા ડેટા મારા પાસે નથી, આ ચાર્ટમાં જોઈ લો. આમાં શું છે, મેં અત્યારે ચારેક ચાર્ટ છે મારા પાસે એન્ડ એવરી ચાર્ટ હેઝ અ ડિફરન્ટ સ્ટડી. કારણ કે માર્કેટમાં જો બજાજ ફિન્સર્વ ગઈકાલે આઈ થિંક તમે જ મને પ્રશ્ન પૂછ્યો હતો, એટલે એમાં મેં તમને વાત કરી હતી કે અહીંયા એલિયન્સ કંઈક અલગ થઈ રહ્યું છે અને એના કારણે આપણને આના અંદર કંઈક મૂવ જોવા મળશે અને ધેટ મૂવ વોઝ નેગેટિવ. નો ડાઉટ ઇટ વોઝ નિયર ટુ ધ રેઝિસ્ટન્સ 1908. મેં તમને એ પણ વાત કરી હતી. ગઈકાલે હાઈ પણ ત્યાં જ બન્યો છે. તો આજે હવે આના અંદર ઇટ વિલ બીકમ પોઝિટિવ ઓનલી અબાઉ 1891. 1891 ની ઉપર ટ્રેડ કરશે તો જ આના અંદર હું પોઝિટિવ મૂવ વિચારી શકું છું. અધરવાઇઝ મે બી અગેન પ્રોફિટ બુકિંગ ઓર શોર્ટ સેલિંગ. તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી, તેમાં હરીશભાઈ આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? એ બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે. મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જ્યાં મારા મિત્ર સગા સંબંધી ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. આભાર આપનો અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.